ઓનિયન કટિંગ છે ને મારે એકદમ ઝીણું જોઈએ છે. કેવું? એકદમ ઝીણું. મસાલા પાપડમાં મજા આવવી જોઈએ ખાવાની. જોઈએ છે હવે એકદમ ઝીણું થાય છે કટિંગ કે નથી થતું. વખાણ તો બહુ કરે છે, એમ કહે છે કે આ મશીનમાં છે ને એકદમ ઝીણું થઈ જાય. દબાવો, સાફ પાડો. બસ. નાખો ત્રીજા ગેરમાં, કાઢી નાખો. રસ નથી કાઢવાનો તો કેમ આમ બીતા બીતા ધીમે ધીમે કરવું પડે. ફૂલ સ્પીડમાં કરીને તો રસ નીકળી જાય. એવું છે? હાલો, જોઈએ છે ભાઈ. જોવા ન હોય, હજી નથી ઝીણું થયું, હજી બરાબર ઝીણું નથી થયું. એક ઝટકો મરાવો તો થઈ ગયું કટિંગ ઝીણું. એક થઈ ગયું. કાઢો તો આની અંદર. જો દોસ્તો, વાર લાગી ખાલી 15 સેકન્ડ થઈ. બોલો, હાથેથી કટિંગ કરીએ તો કેટલો ટાઈમ લાગે. તો હવે કાકડીનું કટિંગ કેવી રીતે થાય છે આપણે જોઈએ. આ ઓનિયન જેવું થઈ જાય છે બારીક કટિંગ, એ જોવાનું છે. હવે મશીન બરાબર કામ આપે છે કે નહીં. ઓનિયનમાં તો કાંદામાં તો કામ આપે છે. હવે કાકડી નાખો, ગેરમાં કાઢી નાખો. ત્રીજા નાખો નાખો નાખો. સ્પીડી કામ થાય છે. હા, થઈ ગયું બારીક કટિંગ એકદમ. જો દોસ્તોને આપણે બતાવી દઈએ, એકદમ ઝીણું કટિંગ જેવું આપણે જોઈએ છે મસાલા પાપડમાં એવું થઈ ગયું છે. હા, કાઢો તો ડીશમાં કાઢો તો. તૈયાર થઈ ગયું છે. હવે ટોમેટો કટિંગનું જોવાનું જોયું આપણે. ટોમેટોથી તો રસ નીકળી જશે, હાથેથી જ કરવું છે એમ. ઓકે.